Hello students, today we are going to study about System Analysis Designs Unit 4 Analysis and Designs Tools. So now let's start these lectures. First of all જોઈએ આપણે સોફ્ટવેર ડિઝાઇન્સ ટૂલ્સ. સોફ્ટવેર ડિઝાઇન્સ ટૂલ્સની અંદર ત્રણ ટાઈપ આવે છે: સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ્સ, હિપ્પો એટલે કે હાયરાર્ચિકલ ઇનપુટ પ્રોસેસ આઉટપુટ અને વોર્નિયર અથવા તો ORR ડાયાગ્રામ. હવે એની અંદર જોઈએ આપણે This range of software designs and documentation tools can assist in arduous productions of technical and end users documentations of software productions. સોફ્ટવેર ડિઝાઇન્સ અને ડોક્યુમેન્ટેશન ટૂલ્સ આ સોફ્ટવેર આસિસ્ટની આર્ડ્યુસ ઓફ ટેકનિકલ એન્ડ યુઝર્સ છે જે યુઝ કરે છે તેને મુશ્કેલીમાં સોફ્ટવેરનું પ્રોડક્શન્સ કરી શકાય છે. ધીસ ટૂલ્સ આર કોમનલી યુઝ ટુ ક્રિએટ ટેકનિકલ ડોક્યુમેન્ટેશન્સ ફોર સોફ્ટવેર. આ સોફ્ટવેરનો કોમનલી યુઝ ટેકનિકલ ડોક્યુમેન્ટેશન્સ બનાવવા થાય છે. ધીસ ટૂલ્સ are concerned with the productions of online printed documentations that will be used of to the actual and users of the software products. Technical documentations no use developers, data admin અને other users માટે કરવામાં આવેલો હોય છે. હવે જુઓ કે આ બધી વસ્તુ જે છે ડેટાબેઝ ડોક્યુમેન્ટેશન્સની બધી વસ્તુ આપણે બનાવતા હોઈએ છીએ, બરાબર છે. તો આની અંદર આપણે સોફ્ટવેર ડિઝાઇન્સની અંદર પહેલાં ડોક્યુમેન્ટેશન્સ ડિઝાઇન્સ કરતા હોઈએ છીએ. તો એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે એની માટે આપણે આજે અત્યારે જોવાના છીએ. વેલ ડિઝાઇન્સ મોડ્યુલર સોફ્ટવેર ઇઝ મોર લાઇકલી ટુ મીટ ધ મેન્ટેનન્સ, કન્સિસ્ટન્સી એન્ડ ટેસ્ટિંગ રિક્વાયરમેન્ટ્સ ફોર સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ધ સોફ્ટવેર. System analysis and designs methodologies offer these specific tools to support system designs and documentations. બરોબર છે. હવે આજે આપણે જોઈએ સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ્સ. એની અંદર આવે છે હિપ્પો ડાયાગ્રામ્સ એન્ડ વોર્નિયર એન્ડ OR ડાયાગ્રામ્સ. આ ત્રણ ટાઈપ છે. એમાં ફર્સ્ટ જોઈશું આપણે સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ્સ. એની અંદર જોઈએ ઇટ ઇઝ અ ગ્રાફિકલ ટૂલ્સ that force designer to structure software that is both modular and top downs. બરાબર છે. હવે એની અંદર બેઝિક એલિમેન્ટ છે પ્રોસેસ. સિમ્પલ પ્રોસેસ or step in program is represented by rectangular box the process symbols. It defines input output activities. હવે જો પ્રોસેસનું કામ શું છે તો કે ઇનપુટ થાય છે, આઉટપુટ થાય છે. તો ક્યાંથી થાય છે? સેન્ડ રિસીવર ફર્સ્ટ ડિવાઇસથી સેકન્ડ ડિવાઇસમાં જાય છે કે સેકન્ડ ડિવાઇસથી ફર્સ્ટ ડિવાઇસની અંદર જાય છે. તો એનું કામ શું છે? તો પ્રોસેસને સિમ્બોલિકની અંદર આપણને રિપ્રેઝેન્ટ કરશે. હવે જોઈએ ડિસિઝન્સ. ધ ડિસિઝન સિમ્બોલ્સ રિપ્રેઝેન્ટ ધ અલ્ટરનેટિવ કન્ડિશન્સ ધેટ કેન અકર એન્ડ ધેન ધ પ્રોગ્રામર મસ્ટ હેવ અ મેનર ઓફ હેન્ડલિંગ. હવે જુઓ કે જે ડિસિઝન્સ જે છે તો એની અંદર આપણે કોઈ એવો પ્રોગ્રામ બનાવતા હોઈએ છીએ તો એની પ્રોગ્રામિંગની અંદર કન્ડિશન્સ આવતી હોય છે, બરાબર છે. ઇફ કન્ડિશન્સ, ઇફ એલ્સ ઇફ, આ બધી જ કન્ડિશન્સને આપણે ડિસિઝન્સ દ્વારા ડ્રો કરી શકીએ સિમ્બોલ દ્વારા. ઇટરેશન્સ. ધ ઇટરેશન સિમ્બોલ્સ રિપ્રેઝેન્ટ લૂપિંગ એન્ડ રિપીટેટિવ ઓફ ઓપરેશન્સ while certain conditions exist. ઇટરેશન્સ મીન્સ કે લૂપ, બરાબર છે. લૂપ તો તમને ખબર જ હશે, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, એ બધી વસ્તુ આવતી હોય છે, ફોર લૂપ. તો આને ઇટરેશન્સના સિમ્બોલ્સમાં રિપ્રેઝેન્ટ થતું હોય છે. હવે સ્ટ્રક્ચર ફ્લો ચાર્ટ્સ કેન બી રિપ્રેઝેન્ટ એઝ ઇટ યુઝિસ નો એરો ઓફ કન્ટિન્યુઅસલી on separate pages. Each structure flow chart is shown in single page. When designing a structure flowchart, an
analyst specific logic in top down approach. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે તો છે હિપ્પો ડાયાગ્રામ્સ. હિપ્પો is a commonly used method for developing system software. HIPPO stands for hierarchical input, process and outputs. These methods use originally developed by IBM for designs and developments of its large and complex operating systems. એનો પર્પસ જોઈએ. HIPPO diagrams are graphically represents presentations describing systems and system process internally. By referring HIPPO, analysts are always able to give answer for questions like એમાં ફર્સ્ટ જોઈએ what does the systems or modules do. Design times questions થતો હોય છે. how does it do it. code and test time questions. બરોબર છે. જો મેં સાઈડમાં કાઉન્સમાં તમને લખીને જ આપ્યું છે, મટીરિયલ્સની અંદર પણ છે. થર્ડ જોઈએ what are the inputs and outputs. review and test time questions. A HIPPO descriptions for any system consists of two basic elements. એમાં ફર્સ્ટ એ છે VTOC એટલે કે વર્ચ્યુઅલ ટેબલ ઓર કન્ટેન્ટ, અને બી છે ફંક્શનલ ડાયાગ્રામ્સ. તેમાં આપણે એ જોઈએ વર્ચ્યુઅલ ટેબલ્સ ઓફ કન્ટેન્ટ્સ. VTOC show the relations between with each of the documents making up HIPPO package. It consists of a hierarchy chart which defines modules in the system with numbers and relationship between them and gives brief descriptions about containers included in the diagrams. Modules are drawn in hierarchy with maximum 3 to 5 levels depending upon complexities of the systems. VTOC contains two components and that are hierarchy chart and content. તો એમાં જોઈએ ફર્સ્ટ hierarchy chart. Hierarchy chart is just like an organization chart. Hierarchy chart જે છે એ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જેવું છે. બરોબર છે. Hierarchy charts identifies each module in the system graphically. It show the relationships between each modules. હવે જો કે hierarchical જે ચાર્ટ છે એ એક સ્ટેપ બાય સ્ટેપ રૂટ નોડ, પછી એની પાસે સબ નોડ, એની રીતે hierarchy ચાર્ટની અંદર ફર્સ્ટ નોડથી સેકન્ડ લાસ્ટ નોડ સુધી આવવા માટે લેવલ એક છે. જુઓ 1 0 2 0 3 0 4 0, પછી 2 0 ની અંદર હોય તો 2.1 2.2. બરાબર છે. તો આને આ hierarchy ચાર્ટ કહેવાય. હવે કન્ટેન્ટ જોઈએ. Commonly it contains a short descriptions of all the modules which are the system contains. For example, descriptions of above VTOC. હવે જો કે કન્ટેન્ટ લખ્યું હોય તો કઈ રીતે લખ્યું હશે કે 1.0 ની અંદર કયું કંટ્રોલ છે તો કંટ્રોલ પેરોલ સિસ્ટમ્સ. બરોબર છે. તો એની અંદર આવશે કંટ્રોલ એમ્પ્લોય ડિટેલ્સ પ્રોસેસ, પરફોર્મ એમ્પ્લોય ડિટેલ્સ, એન્ટ્રી પ્રોસેસ. તો 2.2 ની અંદર પરફોર્મ એમ્પ્લોય, એડિટ પ્રોસેસ. પછી 3.0 ની અંદર કંટ્રોલ પેમેન્ટ ડિટેલ્સ. તો એની અંદર આવશે પરફોર્મ ગ્રોસ, પે કેલ્ક્યુલેશન્સ પ્રોસેસ, પરફોર્મ અલાઉન્સ ફોર ઈચ એમ્પ્લોઈઝ પ્રોસેસ. 3.1.2 તો એની અંદર આવશે કે પરફોર્મ ડેડ્યુકેશન્સ ફોર ઈચ એમ્પ્લોઈઝ પ્રોસેસ, પરફોર્મ નેટ પે કેલ્ક્યુલેશન પ્રોસેસ. 4.0 ની અંદર કંટ્રોલ જનરેટ રિપોર્ટ્સ. બરોબર છે. જનરેટ પેમેન્ટ ચેક ફોર એમ્પ્લોઈઝ, જનરેટ એમ્પ્લોય રજિસ્ટર ધેટ ગોટ પેમેન્ટ ચેક. તો આ હતું એક કન્ટેન્ટ. કન્ટેન્ટની અંદર આપણે રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ રીતે થતું હોય છે. હવે બીમાં જોઈએ ફંક્શનલ ડાયાગ્રામ્સ.
There is a one diagram for each box in the VTOX. It shows input and output, major process, movements of data, and control points. Traditional flowcharts symbols are used to represent media such as magnetic tape, magnetic disc as input or printer as outputs. A solid arrows show a control path and open arrows identifies data flows. બરાબર. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે કે એની ડાયાગ્રામ્સ. તો જો એક આપણે ઇનપુટ લીધું છે અને એક આઉટપુટ છે અને એક વચ્ચે પ્રોસેસ રાખી છે. હવે એમ્પ્લોય જે છે એ જ્યારે કોઈ પણ પ્રોસેસ કરે છે તો પ્રોસેસની અંદર શું કરશે એ એમ્પ્લોય? તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસની અંદર એમ્પ્લોય એનું આઈડી નાખશે અને એનું નામ નાખશે. તો આઉટપુટની અંદર શું આવશે? તો કે એમ્પ્લોયની બધી ડિટેલ્સ આવશે. હવે જો એમ્પ્લોય રજિસ્ટર નહીં હોય તો એની માટે એને પૂછશે કે તમે રજિસ્ટર છો કે નથી. જો ન હોય તો રજિસ્ટર ઉપર ક્લિક પણ કરશે, રજિસ્ટરની ડિટેલ્સ પણ મળશે. જો રજિસ્ટર હશે તો એમ્પ્લોયની ડિટેલ્સ પણ મળશે, એનું રજિસ્ટરનું જે ડિટેલ્સ હશે એ પણ મળશે. તો આ પ્રોસેસ છે ફંક્શનલ, કઈ હતી? ફંક્શનલ ડાયાગ્રામ્સ. બરોબર છે, યાદ રાખજો. આ બધા તમારે ડાયાગ્રામ પણ દોરવા પડશે. Hippo diagrams are effective for documentation systems. They also help designers and force them to think about how specifications will be met and where activities and components must be linked together. Hippo diagrams are not meant for intercommunications during the executions of SDLC's phase. હવે જો હિપ્પો જે છે એ કોમ્યુનિકેશન્સ માટે એસડીએલસીના સ્ટેપ પણ યુઝ કરે છે. બરાબર છે. નોટ ધે ડુ ગેરંટી ફોર errorless systems designs development and implementations. હવે નેક્સ્ટમાં જોઈએ વોર્નિયર ઓર ઓઆર ડાયાગ્રામ્સ. Warnier or ORR diagrams, frequently known as logical constructions of programs, બરાબર છે, were initially developed in France by Jean Diamondscube Warnier and in US by Kenneth ORR. This diagram is additional tools for designing program structure by identifying the output and processing results and then working backward to determine the steps and combinations of input needs to produce them. For example, same is given under. જોઈએ આપણે એક ડેઝ ઓફ વીક્સ જોઈએ. ડેઝ ઓફ વીક્સ તો એની અંદર વીકેન્ડ ડે અને વીકેન્ડ્સ ડે બે આપણે અલગ અલગ રાખીએ અત્યારે. તો એની અંદર મંડેઝ, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે એન્ડ સન્ડેઝ. તો આ છે ડેઝ ઓફ વીક્સ. બરાબર છે. હવે નેક્સ્ટમાં જોઈએ આપણે ડિસિઝન્સ ટ્રી. A decision tree are graphical techniques that represent conditions and actions sequentially and thus show which conditions to consider first and which one to consider next. It is also a method of showing the relationships of each conditions and its permissible actions. Decision tree is an important method of describing decisions to avoid difficulties in communications. In short, decision tree is a diagram showing the relationship between conditions and actions. The diagram is reasonable to branch on a tree and hence it is called decision tree. It is a tool for decisions analysis. હવે ફોર્મેટ જોઈએ ડિસિઝન ટ્રીનો. હવે જુઓ કે આ ફોર્મેટ જે છે તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે રૂટ. ત્યાંથી તમે કાંઈ પણ આપણે ટાઈપ કરવું છે તો ત્યાંથી આપણે રૂટ ઉપરથી ચાલુ કરશું. ત્યાંથી આપણે જશું એક્શનની અંદર. હવે જોઈએ કે આ જે આપણે ડિસિઝન ટ્રી છે એનું એક એક્ઝામ્પલ જોઈએ તો એક આપણે પ્રોગ્રામ બનાવતા હોઈએ. બરાબર છે. તો
તો લોગિન પેજ આપણે બનાવવું છે તો એની અંદરનું તમે પ્રોગ્રામિંગ કેવી રીતે કરશો કે જો આ આઈડી અને આ પાસવર્ડ હોય તો જ આગળ વધે ઇન્ડેક્સની અંદર, બરાબર છે, નેક્સ્ટ હોમ પેજમાં. અને જો આ રોંગ નીકળે તો તમારે આ મેસેજ ડિસ્પ્લે કરવાનો રહેશે. તો એનો યુઝ આ ડિસિઝન્સ ટ્રીની અંદર પણ થતો હોય છે. The root of the tree on the left of the diagram is the starting point of decisions tree. Lines are called branches of path. The particular branch to be followed depends on the conditions that exist and the actions to be made. The sequence of decisions is from left to right. બરોબર છે. નેક્સ્ટમાં જોઈએ decisions tables. A decisions tables is matrix of rows and columns rather than tree of combinations, conditions and actions. Decisions rules are defined in decisions tables. They indicate what procedures to follow when certain conditions exist. This method has been used since the 1950. It was developed at General Electric companies for the analysis of the business functions such as inventory control, credit analysis, sales analysis for etc. હવે ફોર્મેટ જોઈએ ડિસિઝન્સ ટેબલનું તો એની અંદર આવશે કે હેડર, રૂલ્સ ઓફ આઇડેન્ટિફાયર્સ, કન્ડિશન સ્ટેટમેન્ટ્સ ઓર કન્ડિશન સબ, કન્ડિશન્સ એન્ટ્રી સબ સ્ટડીઝ, બરોબર છે, એક્શન સ્ટેટમેન્ટ ઓર એક્શન સ્ટબ, એક્શન એન્ટ્રી સ્ટબ્સ. The decisions tables is made up for sections. 4 સેક્શન્સની અંદર ડિસિઝન્સ ટેબલ્સ હોય છે. તેમાં ફર્સ્ટ સેક્શન છે કન્ડિશન સ્ટેટમેન્ટ્સ, કન્ડિશન્સ એન્ટ્રીઝ, બરોબર છે, એક્શન સ્ટેટમેન્ટ્સ, એક્શન એન્ટ્રીઝ. હવે આમાં ફર્સ્ટ જોઈએ કન્ડિશન સ્ટેટમેન્ટ્સ. The condition statement identify relevant conditions. Conditions entries ની અંદર જોઈએ conditions entries tell which values apply for particular conditions. હવે જો condition statement અને condition entries ની અંદર શું છે તો કે condition જે છે, condition statement જે છે એ conditions આધારે છે અને conditions entries એટલે કે તો કે પર્ટિક્યુલર જેટલા યુઝર જેટલી કન્ડિશન્સ હશે તો એ ચેક કરીને કન્ડિશન્સ એપ્લાય કરશે, બરોબર છે. હવે એક્શન સ્ટેટમેન્ટ્સ જોઈએ. એક્શન સ્ટેટમેન્ટ્સ ઇન્ડિકેટ ધ ઓલ સ્ટેપ્સ ટુ બી ટેકન વેન સર્ટેન કન્ડિશન્સ અકર. એક્શન્સ એન્ટ્રી જોઈએ. એન એન્ટ્રી ઇન્ડિકેટ્સ what particular actions to be taken in the set when selections conditions comes true. Some notes are added below the table to indicate when to use. The table decisions rules have value y or n in the decisions tables. હવે જોઈએ decisions trees. Decisions trees are a method for defining complex relationships by describing decisions and avoiding the problems in communications. A decisions tree is a diagram that shows alternative actions and conditions within horizontal tree frameworks. Thus, it depicts which conditions to consider first, second, and so on. Decisions tree depicts the relationship of each conditions and their permissible actions. A secure node indicates an actions and a circle indicates the conditions. It forces analysts to consider the sequence of decisions and identifiers the actual decisions that must be made. બરોબર છે. હવે જો ડિસિઝન્સ ટ્રીઝ છે જે એ મેં તમને કીધું એ રીતે જ છે. આની અંદર આપણે સ્વિચ કેસનો યુઝ કરતા હોઈએ, બરોબર છે, કન્ડિશન્સની અંદર.
તો જો આખો કન્ડિશન્સની અંદર તમને ડાયાગ્રામ ઉપરથી જોવા જઈએ તો એની અંદર જો 1 કન્ડિશન્સ છે, તો એની અંદરથી આપણે 2 એક્શન્સ નીકળે છે, બરાબર છે. હવે 2 એક્શન્સની અંદર એમાંથી ફર્સ્ટ એક્શન્સની અંદર કન્ડિશન્સ 3 અને કન્ડિશન્સ 4 છે, તો એની અંદર પણ 2 સબ કન્ડિશન છે. તો એની અંદરથી હવે 6માં જોઈએ આપણે, તો 1 થી 6માં જશે તો 6ની અંદરથી 7માં જાય તો 7ની અંદર 3 એક્શન્સ થશે, બરાબર છે. તો આ એક હતું ડિસિઝન્સ ટ્રી ડાયાગ્રામ ઉપરથી. The major limitations of a decision tree is that it tracks information in its format to describe what other combinations of conditions you can take for testings. It is a single representation of the relationships between conditions and actions. For example, refer the following decision tree. જો આ ડિસિઝન્સ ટ્રી જે છે એ આખું કન્ડિશન્સ ઉપર હશે, બરાબર છે. મેં તમને જે પહેલાં કીધું છે બધી વસ્તુ આપણે કન્ડિશન્સ ઉપર લેતા હોઈએ છીએ, લૂપ છે, તો આ એક એવું જ છે. હવે જોઈએ સ્ટ્રક્ચર ઇંગ્લિશ. Structure English describes procedures where procedure may be a process of DFD. DFD એટલે ખબર છે ને બધાને, data flow diagrams. Structure English is combinations of English language and structure programming. These methods does not use trees or tables but rather their native statements to describe procedures. બરોબર છે. It does not show decisions rules, it states them. In structure English, no specific symbols or format are used since only English-like statements are used. Structure English uses 3 basic types of statements to describing process, namely. હવે એની અંદર જોઈએ આપણે સિક્વન્સ સ્ટ્રક્ચર આવશે, ડિસિઝન સ્ટ્રક્ચર આવશે, લૂપિંગ ઓર રિપીટિટિવ સ્ટ્રક્ચર. હવે એની અંદર ફર્સ્ટ જોઈએ સિક્વન્સ સ્ટ્રક્ચર. The sequential structure is a single steps or actions in a process. It does not depends on the existence of any conditions. Typically, several sequence instructions are used together to describe a process. Executions of a sequential structure in a sequence and therefore they are collect member cards. બરોબર છે. Find a member file using member card number, receive cash, prepare receipt in duplicate, record transactions in member live file, hand over LPG receipt and member cards. હવે એની અંદર decision structure જોઈએ. Decision structures occur when 2 or more actions can be taken depending on the value for a specific conditions. One must access the conditions and then makes the decisions to take the stance actions or set of actions for that conditions. Decision structure uses the phase to point out alternative in the decision process quite clearly, like if then else. Decision structure is not limited to conditions actions combinations. For this, decision structure keywords like if then else are used. Consider the following example describing bank decisions for issuing loans. બરાબર છે. જોઈએ આપણે. If customer has bank account, then if customer has no dues from previous loan account, then allow loan facility. હવે જો આપણે આ પ્રોગ્રામ સમજીએ તો એની અંદર if customer has been bank account, તો પહેલાં એ બેંક એકાઉન્ટમાં જશે. હવે એની અંદર ધેન ઇફ કસ્ટમર હેઝ નો ડ્યુ ફ્રોમ પ્રીવિયસ લોન, જો એ પ્રીવિયસ લોન ભરી દીધી હોય, બરાબર છે, કે ન ભર્યું હોય તો શું થાય, તો કે હલો લોન ફેસિલિટી આપો.
तो एनी अंदर एल्स में जाइए तो कि इफ मैनेजमेंट एप्रूवल इज ऑब्टेन देन मैनेजमेंट जे छे एप्रूवल आपे छे जो आपतुं होय तो शुं करवानुं तो कि अलो लोन फेसिलिटी नहीं तो एल्सनी अंदर जशे कि रिजेक्ट लोन बराबर है। तो एंड इफ एल्स तो एल्सनी अंदर आपणे राखशुं अत्यारे रिजेक्ट जो थतुं होय तो अलो लोन फेसिलिटी आपो तो लोन आपवानी न थतुं होय तो रिजेक्ट आपो। तो एक आ एक्जाम्पल हतुं। हवे जो इटरेशन स्ट्रक्चर The iteration structures allows to specify group of iterations instruction which in to be executed until given conditions are satisfied. Some of the ways of writing iteration structure using do while, repeat until बराबर है बे टाइप से अत्यारे इटरेशन। To the above examples of loan applications, if there are more than one loan applications, the above structure is to be executed for each loan applications and it to repeat the same executions. Looping structure can be used as a under. હવે એ જોઈએ આપણે એનું એક્ઝામ્પલ એક. While there are more loan applications do बराबर है डू है जे लूप थी गेट नेक्स्ट लोन एप्लिकेशन्स। હવે इफ कस्टमर हेज बैंक अकाउंट देन इफ कस्टमर हेज नो प्रीवियस ड्यूज देन अलो लोन फेसिलिटीज। एल्स इफ मैनेजमेंट एप्रूवल इज ऑब्टेन देन तो कि अलो लोन एल्स ની અંદર रिजेक्ट एंड इफ एल्स रिजेक्ट एंड इफ बराबर है। आ अबाउ जे एक्जाम्पल આપણે જોયું એ જ એક્ઝામ્પલ છે। હવે નેક્સ્ટમાં જોઈએ ડેટાગ્રામ data flow diagram એટલે કે DFD. Data flow diagram is the graphical tools to execute data flows analysis. These tools is used to analyze and describe the movements of data through the system which can be either automated or manual. They focus on the data flowing into the system between processes or outside the systems towards data stores. The activities of driving DFD is dividing into multiple levels and as levels are increased, depth of the system's descriptions is allows increase. Therefore, first levels is responsible for presenting overview of systems wireless where extended levels are describing single segment or process in the systems बराबर है। नेक्स्ट में जो टाइप्स ऑफ DFD. DFD are divided into two basic main categories, namely physical DFD and logical DFD. તેમાં ફર્સ્ટ જોઈએ physical DFD. The physical DFD is responsible for presenting model of current systems and is used so that the current systems can be clearly understood. Second માં જોઈએ logical DFD. Logical DFD are models for proposed systems. They are responsible for showing clearly the requirements on which new system should be built in. બરાબર છે। હવે explain notifications for DFD જોઈએ। DFD are designed in a way so that it will become easier to understand DFD as well as its base systems. Even drawing DFD is also an easy task to perform because all round DFD use unified notations to represent systems. These notations are divided into two basic categories, Jordan and again Serson. बराबर है। Any DFD is drawn by using any one of these notations. Four basic notations are used to draw DFD. તેમાં first છે data flow. Data in any system moves in a specific directions from origins to destination એટલે કે source to destination બરોબર છે।
Therefore, a data flow indicates movements of data in the systems. Data flow must be inputs to and outputs from the processes. All data flow activities must be labeled properly. Notations used to show data flow is as shown under. હવે જો યોર્ડન છે તો આ રીતનો એની ફ્લો હશે. ગેનસર્સન્સ એ આપણે જોઈ શકીએ છીએ. હવે નેક્સ્ટમાં આવે છે પ્રોસેસ. એનો ફ્લો કઈ રીતનો આવે છે, ડેટા ફ્લોની બધી વસ્તુ જોજો અત્યારે. હવે પ્રોસેસ જોઈએ. Processes are the activities which are performed to transform inputs into outputs. Processes are the actions which are performed by people, machines or computers. On including data, it is important to remove always about data flow where output data flow is labeled differently from input data flow. Notations used to show process are as under. તો એની અંદર આપણે પ્રોસેસની અંદર જોઈએ તો કે યોર્ડન અને ગેનસેશન્સ એ બંનેની આકૃતિઓ અલગ અલગ છે, જોઈ લેજો. કઈ રીતે આ એક્ઝામમાં પૂછાશે તો તમારે લખવું પડશે, યાદ રાખજો આ નોટેશન્સ. એન્ટિટીઝ જોઈએ. A person's, machines or anything that perform process and either provide input or receives output is called an entity. There is a common symbols used for entities in both the categories. The notations used for an entities is under યોર્ડન એન્ડ ગેનસેશન્સમાં બંને એક જ આવશે એન્ટિટીની અંદર. ડેટા સ્ટોર જોઈએ. Data store is a file used to store data used within the systems. It is responsible for storing as well as providing data as per user's requirement. The notations used for data store is able below. યોર્ડન એન્ડ ગેનસેશન્સ આ શું છે, ડેટા સ્ટોર માટે વપરાય છે, બરોબર છે. હવે નેક્સ્ટ જોઈએ. વોટ આર ધ જનરલ રૂલ્સ and validations for DFD. It is very important to follow general rules specified for drawing DFD because errorful DFD would result into badly code and implemented systems. હવે rules for DFD જોઈએ. Under listed are some the rules to be considered during the development of DFD. Any data flow leaving a process must be based on data input to the processes. Only data needed to perform processes should be input that processes. Processes are assumed as running always where no notations are used to show them started or stopped. હવે વેલિડેશન્સ ઓફ DFD જોઈએ. Following are some of the general validations of DFD. There should not be any unnamed components in the DFD includes processes, data entities and storages. There should not be any process which is not accepting input but generating output, or in other cases input is given but there is no outputs. A single process box of any DFD must have single process descriptions. In case process box is explaining more than one processes, it indicates that next level and expensive of DFD is required. કોડ જોઈએ. Data inputs for processes must be sufficient to generate data outputs. Next માં જોઈએ. DFD is considered as a tools which includes
simple relations, and therefore it is easy to understand even for non-technical systems users because DFDs are simple and end users can be involved for the process of the studies. These tools is important because it provides prevention against systems errors and design errors because before they are implemented actually. Levels of DFD જોઈએ. Level 0, highest abstractions level DFD is known as level 0 DFD, which depicts the entire information systems and one diagram concealing all the underlying details. Level 0 DFDs are also known as context level DFD. બરોબર છે. હવે જો ઓનલાઈન શોપિંગ સિસ્ટમ બનાવી છે આપણે, તો એ કસ્ટમર દ્વારા ઓર્ડર આપશે અને ડિલિવરી કોણ આપશે? ઓનલાઈન શોપિંગ સિસ્ટમના જે એમ્પ્લોઈઝ હશે એ. તો એક આ 0 લેવલ DFD જોયું. હવે લેવલ 1માં જોઈએ. The level 0 DFD is broken down into more specified level 1 DFD. Level 1 DFD depicts basic modules in the system and flow of data among various modules. Level 1 DFD is also mentions basics, processes and source of information. બરાબર છે. હવે જોઈએ એની અંદર તો એક એકાઉન્ટ્સ આપણે જોઈએ, કસ્ટમરનો ડેટા. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કસ્ટમર સાથે આપણે ઓર્ડર આપીએ છીએ, તો એ ઓર્ડર માટે સેલ્સમાં જશે, સેલ્સની અંદર જઈને પ્રોસેસ થશે, પ્રોસેસમાંથી ઓર્ડર પ્રોસેસિંગમાં જશે. હવે ઓર્ડર પ્રોસેસિંગમાં જાય તો પહેલાં વેરીફાઈ થશે કસ્ટમરના ડેટા. કસ્ટમરનો ડેટા વેરીફાઈ થઈ જાય પછી જશે એકાઉન્ટ્સની અંદર, તો એની અંદર ફાઇનાન્સ વેરિફિકેશન્સ થઈ જશે. પછી પાછું જશે સ્ટોરની અંદર. સ્ટોરની અંદર જઈ જે આઇટમ ઇસ્યુ કરેલી છે તો એ આઇટમ ઇસ્યુ થઈ જશે. આઇટમ ઇસ્યુ થઈ જાય પછી ઓર્ડર સેલ્સ પાસે આવશે, સેલ્સ પાસે ઓર્ડર આવીને કસ્ટમરને ડિલિવરી પણ થઈ જશે. તો એક આ સિસ્ટમ હતી આખી. હવે લેવલ 2માં જોઈએ. એટ ધીસ લેવલ DFD શો how data flow inside the module mentioned in level 1. Higher level DFDs can be transformed into more specific lower level DFDs with deeper level of understandings unless the described level of specifications is achieved. બરોબર છે. હવે નેક્સ્ટમાં જોઈએ એક્સપ્લેન ડેટા ડિક્શનરી. Data dictionary is the catalog or repository of the elements in a system. The major data elements are data flows, data store and data processes. The data dictionary stores the details of these elements. What is a data dictionary important? Important શું કામ છે? સિસ્ટમ એનાલિસિસ જે છે યુઝ ડેટા ડિક્શનરીઝ ફોર 5 ઇમ્પોર્ટન્ટ રીઝન્સ. હવે એના રીઝન્સ જોઈએ આપણે. ટુ મેનેજ ડિટેલ્સ ઇન લાર્જ સિસ્ટમ્સ. સેકન્ડ જોઈએ ટુ કોમ્યુનિકેટ્સ અ કોમન મિનિંગ્સ ફોર ઓલ સિસ્ટમ એલિમેન્ટ્સ. થર્ડ જોઈએ ટુ ડોક્યુમેન્ટ્સ ધ ફીચર્સ ઓફ ધ સિસ્ટમ્સ. ફોર્થમાં જોઈએ ટુ લોકેટ errors and omissions in the systems. What does into data dictionary? The data dictionary is organized into sections. તો એની અંદર જોઈએ આપણે. ફર્સ્ટમાં આવે છે ડેટા એલિમેન્ટ્સ, ડેટા ફ્લોઝ, ડેટા સ્ટોર્સ, પ્રોસેસીસ, external entities. The format of data dictionaries may contain. હવે એ એક આપણે જોઈ લઈએ. એમાં ફર્સ્ટ છે ડેટા ટાઈપ્સ, ડેટા એલિમેન્ટ્સ ઓર ડેટા ફ્લો ઓર ડેટા સ્ટોર્સ. ડેટા નામની અંદર
Name of the data elements, data flows and data stores. Data alias ની અંદર alternate names used for the conventions of multiple users. Data descriptions ની અંદર જોઈએ a short descriptions of the data. Data characteristics ની અંદર જોઈએ frequencies of use, data length, range of data values for etc.